सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। बोलो कृष्ण कन्हैया लाल की जय। શ્રીમદ ભાગવતમાં વર્ણિત તૃતીય સ્કંધમાં કપિલ અને દેવહૂતિ એમનો અત્યંત ગૂઢ તત્વજ્ઞાનથી પૂર્ણ એવો જે સંવાદ છે અતિ પ્રસિદ્ધ છે અને વિશેષતઃ ઋષિ મુનિઓને સાધુ સંતોને તો ઘણો પ્રિય છે. મુમુક્ષો માટે તો એ જીવન છે. મુમુક્ષ એટલે કે જેને મોક્ષની કામના હોય એને મુમુક્ષ કહેવાય. તો આપણે અહીંયા આખો ઉપદેશ તો ન લેતા સમયને માન આપીને જે જીવ સ્તુતિ કહેલી છે એના વિશે સત્સંગ કરીશું. તો સૌ પ્રથમ કપિલ મુનિ માં દેવહૂતિને સમજાવે છે, કહે છે કે આ ગર્ભમાં જીવ પ્રવિષ્ટ કેવી રીતે થાય છે. જીવ એટલે શું? એટલે કહે છે કર્મણા દૈવ નેત્રેણ જંતુર્દેહોપપતયે સ્ત્રિયઃ પ્રવિષ્ટ ઉદરમ પુંસો રેતઃ કણાશ્રયઃ. આ જે જીવ છે કર્મણા દૈવ નેત્રેણ ભગવાનની ઈચ્છાથી ભગવાનની કૃપાથી જે આ જગત રચાયું છે એની અંદર એમ જીવના પૂર્વવત કર્મોને આધારે જીવના અનેક જન્મ જન્માંતરના જે પુણ્ય કર્મો છે એને આધારે પુરુષના વીર્યમાં પ્રવિષ્ટ થાય છે અને ત્યાંથી એ સ્ત્રીના ઉદરમાં પ્રવેશે છે. અને ત્યાં જે શાસ્ત્રોમાં બતાવી, જે ભાગવતમાં બતાવી એ પ્રમાણે પહેલા દિવસે એક સામાન્ય કલલ, વીર્ય અને રજનું જે જોડું છે એ કલલથી લઈને 5મા દિવસે પરપોટો અને 5મા દિવસથી યાત્રા શરૂ કરે તો 5મા માસે એ જીવને ક્ષુધા અને તૃષ્ણા એટલે કે ભૂખ અને તરસ લાગે છે. એ જીવ 6ઠા માસે ઓરને વીંટીને પોતાની માની ભૂખમાં જમણી બાજુએ ફરે છે. આપ વિચારો કે આપણા હિન્દુ વૈદિક સનાતન ધર્મના શાસ્ત્રમાં કેટલું પ્રાચીન વિજ્ઞાન, અભૂતપૂર્વ, દુર્લભ. અત્યારે નેશનલ જિયોગ્રાફી, બીબીસી અને ઘણા બધા પશ્ચિમના વૈજ્ઞાનિકો ગર્ભ ઉપર કેટલું પરીક્ષણ કરીને એમની સ્થિતિનું આકલન કરીને એને બધું ઘણું બધું કહેતા હોય છે. પણ વિચાર કરો, આપણે ત્યાં કોઈ પણ જાતના આવા સાધન ન હતા અને કેવલ ઋષિ મુનિઓએ અને ભગવાનની કૃપાથી ભગવાન સ્વયં આ જે શાસ્ત્ર આપ્યું
એની અંદર આ બધું વર્ણન કરેલું છે. પહેલા આવા કોઈ મહાયંત્રો નતા. મનુસ્મૃતિમાં તો ત્યાં સુધી કહી દીધું કે આવા મહાયંત્ર તો આ વિશ્વ માટે નાશ પ્રેરનારા છે, વિનાશ કરનારા છે. પણ મહાયંત્રોની શોધ પહેલા પણ આપણે ત્યાં આ ગર્ભની અવસ્થા કેવી હશે, જીવ ગર્ભમાં કેવી રીતે કઈ સ્થિતિમાં શું કરતો હશે, એ બધું વ્યવસ્થિત રીતે કહી દીધું છે. અહીંયા એ જ કહેવામાં આવ્યું કે છઠ્ઠા માસે હવે જમણી કુખમાં છે અને હવે સાતમા માસે શું થાય છે તો કહે છે તત્ર લબ્ધસ્મતિર દૈવાત કર્મ જન્મ શતોદ્ભવમ. સાતમા માસે આપણે અહીંયા સીમંતોનયન સંસ્કાર કરવામાં આવે છે. કેમ કરવામાં આવે છે તો એની પાછળનું વિજ્ઞાન છે અને એ વિજ્ઞાન એ જ છે કે સાતમા માસે આપણે જીવને, ગર્ભની અંદર રહેલા જીવને દૈવાત દેવની કૃપાથી, ભગવાનની કૃપાથી, ભગવાનની ઈચ્છાથી લબ્ધ સ્મૃતિ, એના પૂર્વ જન્મનું સ્મરણ થાય છે. પૂર્વ જન્મ નહીં, પૂર્વ જન્મ જન્માંતરોનું સ્મરણ થાય છે. અને જન્મ શતોદ્ભવમ કહ્યું, એક જન્મ નહીં અનેક જન્મનું સ્મરણ થાય. ફરીથી અને જ્યારે આ જન્મનું સ્મરણ થાય છતાં પણ એ વખતે જીવની સ્થિતિ શું હશે? શું જ્ઞાન થઈ જવાથી એને બધું જ પ્રાપ્ત થઈ ગયું? તો ના, દીર્ઘ શ્વાસ, ઊંડા નિશ્વાસ નાખતો હોય છે અને એ અવસ્થામાં પણ શું એ સુખી હોઈ શકે? મારો આપને એક પ્રશ્ન છે, તમને કોઈ પણ એવું સત્ય જાણવા મળે કે જે સત્ય ફક્ત તમે જાણી શકો અને કેવલ જ વંદન જ કરી શકો, પણ તમે વિવશ હો તો એ સત્ય જાણેલું પણ તમને મહાદુખ આપે. જાણીને પણ અહીંયા લાચાર છે. જ્ઞાન તો પ્રાપ્ત થઈ જાય છે પણ અહીંયા વિવશતા બતાવી છે. ઘણી વખતે આપણા જીવનમાં ઘણી અવસ્થાઓમાં આપણને જ્ઞાન હોય છે પણ આપણે એ જ્ઞાનનો ઉપયોગ કરી શકતા નથી. તો અહીંયા જ્ઞાન કરતા ભક્તિની અપેક્ષા વધારે બતાવવામાં આવી છે કે ભક્તિ કેમ અપેક્ષિત છે, ભક્તિ કેમ ચડિયાતી છે, ભક્તિની આવશ્યકતા ક્યાં છે, કઈ રીતે છે, કેટલા પ્રમાણમાં છે, કેમ છે, કોની છે. એ દર્શાવવા માટે અહીંયા જીવ સ્તુતિ બહુ સુંદર રીતે કહી છે. અને પછી એ 7 થી 10 મહિના સુધી જીવ એવી રીતે પડખા બદલ્યો કરે છે. પ્રસૂતિનો જે સૂતી વાત જેને કહેવાય, પ્રસૂતિનું પવન, અને એ પવનને સહન કરતો કરતો એ જીવ ગર્ભમાં રહીને ભગવાનની સ્તુતિ કરે છે અને એને જ જીવ સ્તુતિ નામ આપ્યું છે. અને કેવી રીતે કરે છે? નાથ માન ઋષિર ભીતઃ સપ્તવદ્રે કૃતાંજલિ, સપ્તવદ્રે કૃતાંજલિ સ્તુવિત તમ વિક્લવયા વાચાયેનો દરેર્પિતઃ. આ સપ્ત ધાતુ આયુર્વેદમાં પણ આવ્યું કે જેનું મૂળ ઋગ્વેદમાં મળે છે. જ્યાં સપ્ત ધાતુનું વર્ણન છે એ જ સપ્ત ધાતુનું વર્ણન અહીંયા ભાગવતમાં કરવામાં આવ્યું છે કે એ સપ્ત ધાતુ કઈ કઈ અમુક વર્ણન કરીશું. અસ્થિ, મદ, મેદ, અસ્થિ, મજ્જા, રુધિર, આ બધી સપ્ત ધાતુઓમાંની એક છે. તો આ સપ્ત જે ધાતુ જે કઈ એનાથી બાધ્ય થયેલો, એના આવરણથી યુક્ત થયેલો, ઢંકાયેલો એવો આ જીવ
ત્યારે આ જીવને જીવ ન કહેતા ઋષિ કહ્યું છે. પ્રશ્ન થાય, ઋષિ મુનિ કોને કહેવાય? તો એક વ્યાખ્યા પ્રમાણે ઋષયો મંત્ર દ્રષ્ટારહ, જે મંત્ર નો દ્રષ્ટા છે, જે મંત્ર જાણે છે, શ્રુતિઓના વેદોના જે મંત્રો જાણે છે, પુરાણોના મંત્રો જે જાણે છે, એ ઋષિ કહેવાય. બીજી વ્યાખ્યા પ્રમાણે અહીંયા જે કહ્યું છે એ પ્રમાણે અહીંયા ઋષિ કેમ કહ્યું, જીવને અહીંયા ઋષિ કેમ કહ્યું? તો એટલા માટે ઋષિ કહ્યું કે ઋષિ દેહાત્મદર્શિભી. શ્રીધરી ટીકામાં શ્રીધરીજી કહે છે ઋષિ દેહાત્મદર્શિભી, દેહ અને આત્માનો પૃથક તત્વથી ભેદ જાણે છે, એટલા માટે એને ઋષિ કહેવામાં આવે છે. આ દેહ, આ આત્મા એ બંને પૃથક છે, એટલે કે બંને ભિન્ન છે. દેહ નાશવંત છે પણ આત્મા નાશવંત નથી, એવું એ જે જાણે છે એ ઋષિ છે. અને ત્રીજી આપણે જો સમજીએ તો આપણે બધા વાસ્તવિક દ્રષ્ટિએ કોણ છીએ? તો ઋષિની જ સંતાન છીએ. આપણું જ્યારે ગોત્ર બોલવામાં આવે, બ્રાહ્મણ દેવતા સંધ્યોપાસન વખતે જ્યારે ગોત્રનું ઉચ્ચારણ કરે છે તો આપણે કહીએ છીએ અમારું જેમ શાંડિલ્ય છે, શાંડિલ્ય ગોત્રોત્પન્નો હમ. આ ગોત્ર શું છે? આ પ્રવર શું છે? તો આ ગોત્ર છે ઋષિ. હું આ ઋષિની સંતાન છું. ડાર્વિનનો જે સિદ્ધાંત છે, જે અત્યારના લોકોને પાઠશાળાઓમાં શીખવાડવામાં આવે છે, એટલો બીભત્સ સિદ્ધાંત, કોઈ મૂર્ખ એને ભણે. આપણે વાંદરાની સંતાન નથી. આપણું આટલું શ્રેષ્ઠ સાહિત્ય અને આપણે શું ભણી રહ્યા છીએ કે આપણે વાંદરાની સંતાન, આપણે ઋષિ મુનિઓની સંતાન છીએ. અરે પંડિતો ત્યાં સુધી કહે છે કે જો તમે પૂજા પાઠ કરવા બેઠા હો અને કોઈ ગોત્ર ખબર ન હોય તો છેલ્લે કશ્યપ અને અદિતિની સંતાન એમ કહીને કશ્યપ ગોત્ર એવું રટણ કરો. કહેવાનું તાત્પર્ય, આપણે વાંદરાની સંતાન નથી. તમારા બાળકોને શીખવાડો કે તમે કોની સંતાન છો. તો અહીંયા સ્તુતિ કેવી રીતે કરે છે? ખાલી મોડેથી એવી રીતે નહીં, કે છે સ્તુવી તમ વિક્લવયા વાચા યેનો દરેર પિતઃ. અને કૃતાંજલિ શબ્દ વાપર્યો છે. બે હાથ જોડીને જે ભગવાને મને આ ઉદરમાં જન્મ આપ્યો એ ભગવાનની હું સ્તુતિ કરી રહ્યો છું. વિક્લવયા, લાચાર થઈને, વિહવળ થઈને, વ્યાકુળ થઈને, ગદગદ વાણીથી. અને હવે પ્રશ્ન થાય કે શું આ દરેક જણને પૂર્વજન્મનું સ્મરણ થતું હશે? તો વેદ કહે છે નહીં. 3 પ્રકારના જીવ કયા છે નૈઋક્તમાં. એમાં એક છે જેને કેવલ પૂર્વજન્મનું સ્મરણ થાય છે પણ કશું બોલતો નથી. બીજા એવા છે કે જે યોગ અને સાંખ્યના અધિકારી જીવો છે, કે જે યોગ અને સાંખ્યનો અભ્યાસ કરે છે, અષ્ટાવક્ર જેવા જ્ઞાનમાર્ગી. અને ત્રીજા એવા છે જે પરમેશ્વરનું ભજન કરે છે. આપણે ત્યાં ગર્ભ સંસ્કાર કરવામાં આવે છે. કેમ કરવામાં આવે છે? તેની પાછળનું કારણ આ જ છે કે એક તો એનું પૂર્વજન્મનું જ્ઞાન અને બીજું બહારથી અપાયેલું જ્ઞાન. માતાએ ક્યાં ક્યાં સાવધાન રહેવું જોઈએ. ગર્ભ ધારણ કરીને માતાએ શું સાવચેતી રાખવી જોઈએ, જીવને કેવું કષ્ટ પડે છે એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. પ્રથમ શ્લોકમાં જીવ સ્તુતિ કરતા કહે છે, તસ્યોપસન્નમવિતુમ જગદીચ્છયાત નાનાતનોર્ભુવિ ચલચ્ચરણારવિંદમ સોહમ વ્રજામિ શરણમ યકુતો ભયમ મે યેને દ્રશી ગતિરદર્શ્ય સતોનુરૂપા. અહીંયા શબ્દ વાપર્યો છે જીવ માટે અસત શબ્દ વાપર્યો છે. ભગવાન પોતે છે સચ્ચિદાનંદ સ્વરૂપ,
સતમાંથી જ અસત જન્મે છે અને પણ અહીંયા જીવને અસત કહ્યું છે. પ્રશ્ન થાય, જે શાસ્ત્રને જાણે છે એને તો પ્રશ્ન થવો જોઈએ કે ગીતામાં તો ભગવાને એવું કહ્યું, મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતનઃ. આ જીવ છે એ મારો જ અંશ, મારા અંશ સરીખો, મારું જ સ્વરૂપ છે. સનાતન, આજનો નહીં, જ્યારથી મારી ઉત્પત્તિ થઈ છે ત્યારથી જ જીવની ઉત્પત્તિ કરેલી છે. તોય અહીંયા અસત શબ્દ વાપર્યો છે. અસતનો એક અર્થ થાય દુષ્ટ પણ થાય. કેમ? કારણ કે એ ભગવાનને ભૂલ્યો છે, કારણ કે એ પોતાનું સ્વરૂપ ભૂલ્યો છે અને એટલા માટે ભગવાનથી પોતાને પૃથક માનતો એવો જીવ, ભગવાનનું સંભારણું ન રહ્યું અને વિવશ એવો જીવ, અવિદ્યાથી ગ્રસ્ત એવો જીવ. અવિદ્યા એટલે શું એ પણ આપણે આગળ જોઈશું. તો શું કહે છે સ્તુતિમાં? કહે છે કે આ જગત પોતાના રક્ષણ માટે જ્યારે તારી શરણે આવે છે ત્યારે હે ભગવાન, હે કૃષ્ણ, કૃષ્ણ એટલા માટે કે અત્યારે ભૂતળ પર તમારું જે ચરણારવિંદ થી જે તમે વિચરી રહ્યા છો, તમારા ચરણારવિંદને જે તમે પધરાવ્યું છે, એ ચરણ કમલ, એની સ્મૃતિને અનુલક્ષીને, એનું સંભાળણું કરીને, એને યાદ કરીને જીવ કહે છે કે ત્યારે તો તમે અનેક નાના પ્રકારના રૂપોથી અવતરણ ધારણ કરીને આ પૃથ્વી પર આવો છો, આ જગતની રક્ષા કરો છો. તો હવે હું કેવો જીવ? તો કે છે આ ગર્ભાવસ્થાને પામેલો એવો જીવ. કેમ ગર્ભાવસ્થાને પામેલો? તો કે છે મારા જ પૂર્વ જન્મના કર્મોથી. યેને દ્રશી ગતિર અદ્રશ્ય અસતો અનુરૂપા. કર્મને અનુરૂપ એવી ગતિ. અને કેવા ચરણારવિંદનો આશ્રય કે છે? તો કે છે સોહમ વ્રજામિ શરણમ યકુતો ભયમ મે. જે સંપૂર્ણ રૂપે નિર્ભય થઈને આ પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે એવા શ્રી કૃષ્ણના પાદારવિંદ, એવા ચરણ કમલ. કેમ નિર્ભય છે? ભગવાનના ચરણ કમલ નિર્ભય કેમ કયા? જે બીજાને નિર્ભયતા આપી શકે એ જ નિર્ભય. તમે ધનવાન ક્યારે? કારણ કે તમારા દ્રવ્યનો વિનિમય, તમારા ધનનો ઉપયોગ તમે થોડો એવો રીતે કરો છો, એવી રીતે કરો છો કે જેથી સામેવાળાને એવું લાગે છે કે નહીં તમારી પાસે ધન છે. જો તમારી પાસે અત્યંત ધન હોય પણ જો તમે એને છુપાવીને રાખ્યું હોય અને તમે પોતાની જાતને દરિદ્રતાની રીતે જ જો તમે ઉપસ્થિત કરો તો સામેવાળો તમને દરિદ્ર જ કહેવાનો, ધનવાન કહેશે નહીં. પણ એ ધનનો ઉપયોગ, ધનની ત્રણ ગતિ ગઈ, દાન, ભોગ અને નાશ. એટલે દાન અને ભોગ માટે જો તમે કરી હશે તો તમને જગત ધનવાન તરીકે ઓળખશે. એમ અહીંયા પણ ભગવાનના ચરણારવિંદને નિર્ભય એટલા માટે જ કયા કે જે એનું શરણ પ્રાપ્ત કરે છે, જે એના શરણમાં જાય છે એને નિર્ભયતા આપે છે. અને ક્યાં કહ્યું આવું? ગીતાજીમાં પણ કહ્યું, સર્વધર્મ પરિત્યજ્યાન મામેકમ શરણમ વ્રજ. અને રામાયણમાં તો વચન આપ્યું છે. શું વચન આપ્યું? વાલ્મીકી રામાયણમાં, સક્રદેવ પ્રપન્નો યસ તસ્યાસ્મિતિ ચયાચતિ અભયમ સર્વદા તસ્મૈ દદામ્યે તદ્વ્રતમ મમ. જે જીવ, જે ભક્ત એક પણ વખત ખાલી એવું કહી દે કે હું તારો છું, હું તારો છું, તો એને હું અભય આપું છું, એનું રક્ષણ કરું છું. રામચરિતમાનસમાં બીજી રીતે કહ્યું, પ્રણત પાલ કુટુંબ રઘુરાઈ. જે વ્યક્તિ મને એક પણ વખત ખાલી પ્રણામ પણ કરે છે, નહીં કેવલ એનું પણ એના આખા કુટુંબીજનોનું હું આશ્રય બનું છું, એનું યોગક્ષેમ વહન કરું છું.
તો અહીંયા તો વચન આપ્યું છે કે જો મારી શરણે આવી જાય તો હું એને અભયદાન આપું છું, અને એક રીતે નહીં, સર્વદા, સર્વ રીતે, દરેક પ્રકારથી. બીજા શ્લોકમાં કહે છે કે હવે અહીંયા પ્રશ્ન થાય કે જીવ તો આવી રીતે એકલો છે, કે શું ખરેખર એકલો જ છે કે કોણ છે બીજું ત્યાં? એ કોને સ્તુતિ, કેમ પરમાત્માને સ્તુતિ કરી, કેમ બીજા કોઈને નહીં કહ્યું? એનું કારણ શું? પ્રશ્ન થવો જોઈએ. તો પ્રશ્નના ઉત્તરમાં એવું જ કહે છે કે હું નિત્ય બદ્ધ છું અને ભગવાન નિત્ય મુક્ત છે. હવે તમને પ્રશ્ન થાય, આ કઈ ભાષા પાછી? નિત્ય બદ્ધ શું અને નિત્ય મુક્ત શું? એટલે કે અત્યારે હું ક્યાં છું? તો કે માના શરીરમાં. માના શરીરમાં કયા રૂપે છું? તો કે ગર્ભમાં જ. એટલે એક શરીર તો છે જ, માનું શરીર, એની અંદર બીજું શરીર, અને એ શરીરની અંદર રહેલો એવો જીવ, એનાથી વીંટળાયેલો એવો જીવ, એનાથી બદ્ધ થયેલો એવો જીવ, અને આ શરીર માતાના શરીરને સત્વ રજસ તમસ એવા 3 ગુણોથી આવૃત, એની અંદર જે રહેલું શરીર છે એ પણ એનાથી આવૃત. એટલે એવો હું જીવ કે જે વારંવાર જન્મ મરણ લેવા માટે બાધ્ય છું, એટલા માટે હું નિત્ય બદ્ધ છું. માયાના પ્રકૃતિના ગુણોથી, માયાના ગુણોથી હું બદ્ધ છું, એટલા માટે હું બદ્ધ છું, સ્વતંત્ર નથી. અને જ્યારે પરમાત્મા તો કે નિત્ય મુક્ત. કેમ નિત્ય મુક્ત? તો કે છે એ તો અકર્તા છે, 3 ગુણોથી પર છે, અને 3 ગુણોથી પર હોવાના કારણે પોતે ગુણોને ધારણ કરીને ગમે ત્યારે ધારે ત્યારે એ આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. એને કોઈની પરમિશનની જરૂર નથી, એને કોઈની આજ્ઞા લેવાની નથી. નિજ ઈચ્છાથી, નિજ ઈચ્છા પ્રભુ અવતરહી, સુરધેનુ ગો વિપ્ર ચારી. દેવની રક્ષા, પૃથ્વીની રક્ષા, બ્રાહ્મણોની રક્ષા, ગાયની રક્ષા માટે નિજ ઈચ્છા અવતર, નિજ ઈચ્છા અવતરી, પોતાની ઈચ્છાથી, કોઈની બીજાની ઈચ્છાથી. જ્યારે જીવ પરતંત્ર છે. તો ફરીથી એવું કે છે, તો એનું આ જે નિત્ય બદ્ધ અને નિત્ય મુક્ત કહ્યું, એનું સ્વરૂપ શું, કેમ? તો એવું ફરીથી એવું કે છે કે યહ પંચભૂત રચિતે રહિત શરીરે છન્નો યથેન્દ્રિય ગુણાર્થ ચિદાત્મકોહમ તેના વિકુંઠ મહિમાનમ ઋષિમ તમેનમ વંદે પરમ પ્રકૃતિ પુરુષયો પુમાંસમ. હવે અહીંયા પાછો ઋષિ શબ્દ આવ્યો, પણ આ ઋષિ શબ્દ કોના માટે છે? આ ઋષિ શબ્દ ભગવાન માટે પ્રયુક્ત કર્યો. કેમ? બહુ જ જ્ઞાન માર્ગની દ્રષ્ટિથી સમજશો કે આત્મા જ પરમાત્માનું સ્વરૂપ છે, તો એના માટે આ શ્રેષ્ઠ શ્લોક છે. કહે છે, અને ભક્તિ માર્ગની દ્રષ્ટિથી પણ સમજાવી શકાય. જ્ઞાન માર્ગની પ્રમાણે એવું કે છે કે જે જીવ છે એ પોતાને હું આ શરીર છું, આ આંખ કાન નાક અને એના બધાથી જે આવૃત થયેલું આ જે શરીર છે એ આ શરીર હું છું એવું માની લે છે. જીવ એવું માની લે છે, અને એના કારણે એ એની અંદર વ્યાપ્ત થતો અહંકાર છે એને પણ એ જ માની લે છે. જ્યારે પરમાત્મા નિરુપાધિક, શાસ્ત્રની ભાષામાં નિરુપાધિક એટલે હું નથી પુરુષ, હું નથી સ્ત્રી, હું કરતા નથી, હું 3 ગુણોથી અતીત છું, હું સચ્ચિદાનંદમય પરબ્રહ્મ પૂર્ણ સ્વરૂપ છું. જે સ્થિત પ્રજ્ઞ જે બુદ્ધિ કહેવાય એ આત્મબુદ્ધિ એવી થઈ જાય. એનામાં જીવ બુદ્ધિ નથી રહેતી અને આત્મબુદ્ધિ થાય કે હું અહમ બ્રહ્માસ્મિ. એ જે સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે, ત્યારે ઈશ્વર બુદ્ધિ જ્યારે થઈ જાય છે, ત્યારે
ત્યારે ઈશ્વર સ્વરૂપ બની જાય છે. આ જ્ઞાન માર્ગ થયો અને ત્યારે નિત્ય મુક્ત હોય છે, કારણ કે એને કશું જ નથી, એને કઈ કરતા એને કોઈ કર્મ કરવાનું રહેતું જ નથી. આત્માને જાણ્યા પછી કોઈ કર્મ કરવાનું રહેતું નથી. સર્વત્ર બ્રહ્મરૂપ છે. તત્વમસી નો બોધ જેને થઈ જાય. અને આ જ વસ્તુ ભક્તિ માર્ગની દ્રષ્ટિએ, તો ભક્તિ માર્ગમાં ભગવાન જ સર્વસમર્થ છે. જો કે જ્ઞાન માર્ગમાં જ સર્વસમર્થતાની દ્રષ્ટિએ આવે તો પરમાત્મા તત્વ તો છે જ. પણ ફરીથી કહું, જે 6 લક્ષણો કયા ભગના, ભગવાન, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ જીવમાં હોતા નથી. બ્રહ્મનો બોધ થાય છે એટલે બ્રહ્મ સ્વરૂપ બની જાય છે. પરમાત્મા એ પરમાત્મા છે, જીવ એ જીવ છે. પણ જીવ બુદ્ધિ નથી રાખવાની. જ્ઞાન માર્ગીઓએ જીવ બુદ્ધિ નથી રાખવાની. અને ભક્તિ માર્ગના લોકોએ તો દાસ ભાવ રાખીને પરમાત્માનું ભજન કરવાનું છે. હનુમાનજી બહુ જ પ્રસિદ્ધ ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે જ્યાં સુધી હું આ શરીરમાં છું, આ શરીરના રૂપે અગર હું જોઉં દેહ ભાવથી, તો હું આપનો દાસ છું. જીવની દ્રષ્ટિએ હું આપનો અંશ છું. ફરીથી શ્રીમદ ભગવદ્ ગીતા, મમૈ વાંશો જીવલોકે. અને તત્વની દ્રષ્ટિએ જોવામાં આવે તો તત્વમાં અસી, તે તું જ છે. એ તારું જ સ્વરૂપ છે, કોઈ ભિન્ન નથી. તો અહીંયા વંદે પરમ પ્રકૃતિ પુરુષયો પુમાંસમ. પ્રકૃતિ અને પુરુષનો નિયંતા એવા પરમાત્મા. જીવ પ્રકૃતિ અને પુરુષનો નિયંતા નથી. પ્રકૃતિ એટલે શું? તો કે આ પંચ મહાભૂત, અષ્ટધા પ્રકૃતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં જે પ્રમાણે બતાવ્યું અને વેદોમાં પણ જે પ્રમાણે વર્ણન કર્યું છે, શ્રુતિઓમાં, વેદાંગમાં, વેદાંતમાં, અષ્ટધા પ્રકૃતિ એટલે પંચ મહાભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. અને મન, બુદ્ધિ અને અહંકાર. આ 8 તત્વોથી બનેલું પ્રકૃતિ તત્વ. અને પુરુષ. પુરુષ એટલે શંકરાચાર્ય ભાષ્ય ગીતામાં ભગવાન શંકરાચાર્ય કહે છે, પૂર્ણમ સર્વમ અનેન પૂરિશયાનાદ. એટલે કે જેનાથી આ જગત પૂર્ણમય વ્યાપ્ત છે, પૂર્ણમય લાગે છે. અથવા તો પુરુષયનાદ એટલે કે આ જે આપણું શરીર છે, જે આ નગર છે, એની અંદર રહેલો એ જીવ, એ પુરુષ, પુરુષયનાદ. પુર્યાષ્ટક, શાસ્ત્રોની દ્રષ્ટિએ પુર્યાષ્ટક, આજે આપણું શરીર છે 8 અષ્ટકનું બનેલું. કયા પુર્યાષ્ટકમાં કયું કયું આવે? તો પહેલું છે પંચ પ્રાણ, 5 પ્રકારના પ્રાણ આપણા શરીરની અંદર, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, અંતઃકરણ ચતુષ્ટય એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જેને કહેવામાં આવે, અને અવિદ્યા, કામ અને કર્મ એટલે કહેવાનો તાત્પર્ય સ્થૂળ અને સૂક્ષ્મ શરીર, અને અંતમાં રહેલું કારણ શરીર. આ ભેગું થાય એટલે પુર્યાષ્ટક. અને એની અંદર રહેલો પુરુષ, એની અંદર રહેલો જીવ. અને એનું આધિદૈવિક સ્વરૂપ જો હોય તો એ છે હિરણ્ય ગર્ભાત્મક ભગવાન સૂર્યનારાયણ, સૂર્યમંડળ સ્થિત નારાયણ. એ જ વિષ્ણુ તત્વ, એ જ યજ્ઞો વૈ વિષ્ણુ. આપણા શરીરની અંદર યજ્ઞરૂપ રૂપે રહેલા પરમાત્મા વિષ્ણુ કે સૂર્યનારાયણ, સૂર્યમંડળની સ્થિત નારાયણ સ્વરૂપે રહેલા પુરુષ એ નારાયણ, એ અધિદૈવી સ્વરૂપે રહેલા.
ગીતામાં જે પ્રમાણે વર્ણવ્યું છે એ પ્રમાણે. તો અહીંયા પુરુષ અને પ્રકૃતિના નિયંતા એવા ભગવાનને જીવ વંદના કરી રહ્યો છે. ફરીથી કહે છે કે આ અમને આવું બધું કેમ લાગુ પડ્યું, કેમ આ જીવ અને ઈશ્વર વચ્ચેના ભેદ કેમ થયો? તો કે છે માયા ઈસન આપુ કહું જાન કહિયસો જીવ બંધ મોચ્છ પ્રદ સર્વ પર માયા પ્રેરક શિવ. રામચરિતમાનસમાં પણ બહુ સરળ રીતે સમજાવ્યું કે જે ઈશ્વર માયા અને પોતાને જાણતો નથી એ જીવ. બહુ સરળ રીતે સમજાવ્યું. તુલસીદાસજી વેદને જાણતા હતા અને બંધ મોક્ષ એટલે જે બંધનમાં પણ નાખે છે અને મોક્ષ પણ આપે છે અને સર્વથી પર છે. માયા પ્રેરક શિવજી અને જેનું માયાનું પોતાનું બળ છે એ શિવ એટલે કે પરમાત્મા છે. તો માયાના કારણે શું થયું? તો એવું કે છે યન્માયયોરો ગુણ કર્મનિ બંધનેસ્મિન સાંસારિકે પથિ ચરંસ્તદભિશ્રમેણ નષ્ટ સ્મૃતિ પુનરયં પ્રવૃણીત લોકમ યુક્ત્યા કયા મહદનુગ્રહમંતરેણ. માયાના કારણે નષ્ટ સ્મૃતિ, જીવની સ્મૃતિ નષ્ટ પામી છે. કઈ સ્મૃતિ? કે એ હું જ છું આ વેદાંતની દ્રષ્ટિએ, અને ભક્તિ માર્ગની દ્રષ્ટિએ આ મારા ભગવાન, જે ભગવાનનું આ સ્વરૂપ અને પોતાનું સ્વરૂપ જે વિસ્મૃત થયું છે એ નષ્ટ સ્મૃતિ. તો કેમ થઈ એ સ્મૃતિ નષ્ટ? કેમ થઈ? આપણે કેમ ભૂલી ગયા ભગવાનને? તો કે છે યન્માયયો, એના માયાના કારણે જે ગુણ રૂપી જે આ ગુણોથી આવૃત થયેલી જે પ્રકૃતિ છે એ પ્રકૃતિની અંદર આપણે જન્મ લીધો અને એનાથી આપણને જે કર્મ લાગુ પડ્યું, કારણ કે આપણે જેવો જન્મ લીધો એવો આ શરીરને મેં પોતે એવું માની લીધું કે આ શરીર હું છું, આત્મા નથી, હું છું એમ માની લીધું. અવિદ્યાના કારણે, એની માયાની કારણે ઉત્પન્ન થયેલી અવિદ્યા, અને એના કારણે આપણને આ શરીરની કામનાઓ પૂર્ણ કરવા માટે આપણે કર્મ કરવું પડે. પહેલા તો હું આ શરીર છું એવું ભાન થયું, અને પછી આપણને કામનાઓ ઉત્પન્ન થઈ શરીરને લગતી, અને એના કારણે પછી આપણને કર્મ કરવું પડ્યું, અને એ કર્મે આપણને આ સંસારમાં બાંધ્યા. અને સંસારમાં બાંધ્યા એટલે કેવી રીતે બાંધ્યા? એવું નહીં કે એક કામ પૂરું થઈ ગયું એટલે પતી ગયું. કર્મોની શ્રૃંખલા બની, એક પૂરું થયું બીજું થયું ત્રીજું, અને એકબીજા સાથે એવી રીતે જોડાયું, એવી સાંકળ બની ગઈ કે આપણે છૂટી જ ના શકીએ, અને આપણે આપણું સ્વરૂપ હંમેશાના માટે ભૂલી જઈએ. અને આના કારણે જ આપણે ભગવાનને ભૂલી ગયા, અને સ્થિતિ શું થઈ? તો કે છે તો હવે શું એમ? એ આવું તો થયું, પણ હવે શું? એના કારણે ગર્ભવાસ મળ્યો, પણ હવે તો શું? એટલે કે છે પુનરયમ પ્રવૃણીત લોકમ, મને તમારી સ્મૃતિ ફરીથી પાછી પ્રાપ્ત થાય, અને મને જે તમે આ જે જ્ઞાન આપ્યું છે ને, એ જ્ઞાન મને કોના કારણે પ્રાપ્ત થયું છે? તો કે છે યુક્ત્યા કયા મહદ અનુગ્રહમ અંતરેણ, આપના સિવાય બીજા કોઈ પાસેથી મને આ જ્ઞાન મળે એવી કોઈ અપેક્ષા કરી? આપના અનુગ્રહ સિવાય બીજું શું છે? આપની કૃપાથી જ મને આ પ્રાપ્ત થયું છે. આપની કૃપાથી જ આ પ્રાપ્ત થયું છે. બીજું કઈ હું વિચારવા માટે સમર્થ નથી, અને બીજું કોઈ પણ આ રીતે વિચારી પણ ન શકે. એ કેવલ અને કેવલ આપના અનુગ્રહથી જ, આપની કૃપાથી જ. ફરીથી કહે છે આ જે જ્ઞાન છે
એ જ્ઞાનથી અમે તમને અંતર્યામી સ્વરૂપે, અંતર્યામી એટલે સ્થાવર અને જંગમ, વૃક્ષો પહાડો ઇત્યાદિમાં પણ અને મનુષ્યમાં પણ, ચરાચર સૃષ્ટિમાં અમે તમને અંતર્યામી સ્વરૂપે જોઈ શકીએ છીએ. અને આ જે જ્ઞાન આપ્યું છે, ત્રિકાળનું જ્ઞાન આપ્યું છે. ફરીથી કહ્યું, આ જ્ઞાન બીજા કોઈએ નથી આપ્યું. પ્રશ્ન થાય કે શું બીજા કોઈ આ જ્ઞાન આપ્યું છે બોધ કરીને બહારથી? કે ના. તો એની નિશાની શું? તો કે અમે તો જીવ છીએ, જે અમે કર્મના માર્ગને અનુસરનારા છીએ. અમારા કર્મ પ્રમાણે અમને અમારી આ વર્તમાનની ગતિ પ્રાપ્ત થઈ છે. આ એની મુખ્ય નિશાની છે કે અમને અમારા કર્મ પ્રમાણે અમને અમારી આ ગતિ પ્રાપ્ત થઈ છે. આ મુખ્ય નિશાની છે. બીજા કોઈ આપ્યું નથી. પરમાત્મા જ આપી શકે. માતા પિતા બાળકોનું સારું જ ઈચ્છે. અમે પરમાત્માથી જુદા થયા છીએ, પરમાત્માના અંશ છે, એટલે આ પરમાત્માએ જ અમને જ્ઞાન આપ્યું છે. કન્ફર્મ કર્યું આ શ્લોકમાં, બીજા કોઈએ નહીં. અને એ પણ અમારા ઉદ્ધાર માટે, અમારી પર દયા કરીને. અને એનું અમે આ સ્તુતિ કરીએ છીએ જ્ઞાનથી. એ શેના માટે કરીએ છીએ? તો કે છે, જીવ કે છે તાપત્રયોપશમનાય વયમ ભજેમ. આ જ્ઞાનથી અમે અમારા ત્રિતાપ, કયા 3 તાપ? આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. આ ના ખબર પડી તો હવે તો કે છે આપણને આ જે ટાળ તડકો આ બધા વાય છે એ આધિદૈવિક કહેવાય. અતિવૃષ્ટિ આ બધું જે થઈ જતું હોય છે, દુકાળ પડતો હોય. આધ્યાત્મિક, મેન્ટલ, આપણને માનસિક ઘણા બધા તણાવ, આત્માને લગતા ઘણા બધા પ્રશ્નો, મનને લગતા, ટૂંકમાં આત્માને મનને લગતા ઘણા પ્રશ્નો કે જે આત્માને પરેશાન કરે છે, છેલ્લે આપણને દુઃખ પહોંચાડે છે. અને આધિભૌતિક, આ મટીરિયલિસ્ટિક ભૌતિક જીવનમાં આપણે કરવો પડતો સંઘર્ષ, આ બધું આપણને દુઃખ પહોંચાડે છે. બધું જ આવી ગયું એમાં. કુદરતીથી લઈને માનસિકથી લઈને આધિ વ્યાધિ શારીરિક પીડાઓ બધી જ આવી ગઈ. આ બધાના શમન માટે અમે તમારા આપેલા જ્ઞાનનો ઉપયોગ કરીને અમે તમને વંદન કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, પ્રાર્થીએ છીએ, ભજીએ છીએ. ફરીથી કહ્યું, હવે જીવને અહીંયા કૃપણધી કહેલું છે. દીન બનેલો એવો જીવ, દીન બુદ્ધિ વાળો જીવ. કેમ દીન બન્યો છે? વિવશ થયો છે. કઈ રીતે વિવશ થયો છે? તો કે છે આ તો મળ મૂત્રનો ખાડો છે. ખાડો, મળ મૂત્ર, કીટાણુ. અહીંયા અનેક પ્રકારના, નાના પ્રકારના કીટાણુ છે. મારું અંગ અત્યારે શોષે છે, કોચે છે. માર્કંડેય પુરાણમાં પણ લખ્યું કે જે જીવ આપનારી જે નાડી છે એ નાડીથી બંધેલો હોય, નાભીથી બંધેલો હોય, નાડી નાભીને બંધેલી હોય, અને રીતે માતાની કુખમાં વીંટળેલો હોય, અનેક પ્રકારના જીવાણુથી ગ્રસ્ત હોય, જંતુથી ગ્રસ્ત હોય. અને ત્યાં આગળ, અને એમાંય જ્યારે એ વખતે તો માતાને સારું સારું ખાવાનું મન થાય તો ત્યારે ઉષ્ણ એટલે કે ઉષ્ણ, ગરમ, ઠંડુ, તીખું, ખાટું, ખારું, કડવું, અનેક પ્રકારના સ્વાદ માતા તો હોંશે હોંશે લે, પણ એ જીવને એટલા ખરાબ રીતે ભોગવવા પડતા હોય છે, એનાથી સહન થતા નથી. એનું કોમલ દેહ ત્યાં તપ્ત હોતો હોય છે, બળતો હોય છે, પણ એ કહી શકતો નથી, વિવશ છે. એટલા માટે જ આપણે અહીંયા શાસ્ત્રમાં સાધુ સંતો દ્વારા પણ, ઋષિ મુનિઓ દ્વારા પણ, બ્રાહ્મણો દ્વારા પણ એ જ ઉપદેશ આપવામાં આવે છે. જો બાળકને સાત્વિક બનાવવું હશે તો ગર્ભાવસ્થા દરમિયાન શ્રેષ્ઠ સંસ્કાર, ન કેવલ સંસ્કાર પણ આહાર વિહાર દ્વારા જે થતું પોષણ છે એ પોષણ પણ ઉત્તમ રીતે, એટલે કે શાસ્ત્રોક્ત રીતે, એટલે કે વ્યવસ્થિત લોકોની દેખરેખ હેઠળ થવું જોઈએ. પહેલા લોકો રામાયણ મહાભારત વાંચતા હતા, ભાગવત વાંચતા હતા ગર્ભાવસ્થા દરમિયાન. કેટલી સુંદર સ્તુતિઓ છે, કેટલા સુંદર વર્ણન છે ભગવાનનું. દેવ જેવો બાળક જોઈતે તો દેવ બનવું પડે, દેવને હૃદયમાં લાવવા પડે, ભગવાનને હૃદયમાં લાવવા પડે, અંતઃકરણ પવિત્ર કરવું પડે. અત્યારની સ્ત્રીઓ અને પુરુષો શું કરે છે? આયુર્વેદ વારંવાર કહે છે, શાસ્ત્ર વારંવાર કહે છે કે એક વખત ગર્ભ ઠહેરી જાય પછી સ્ત્રી કે પુરુષે સંભોગ કરવાની કોઈ પણ જાતની જરૂર નથી. મર્યાદાનું પાલન કરવું પડે છે. ખાવા પીવાનું પાલન, જોવા ઉઠવા બેસવાનું પાલન. અને આજે
રામાનુજાચાર્યજી આહારની વ્યાખ્યા આપી છે કે તમે જે ભોજન લો એ આહાર. તો આ બાજુ શંકરાચાર્યજી ગીતાજીમાં આહારની ટીકામાં લખે છે કે આપણે જે પણ સાંભળીએ છીએ, જોઈએ છીએ, બોલીએ છીએ, એ બધું જ જે પણ નેત્રેન્દ્રિય કર્મેન્દ્રિય દ્વારા જે પણ ગ્રહણ કરીએ છીએ, આંખ, કાન, નાક દ્વારા, કંઈ પણ મુખ દ્વારા, એ બધું જ આહાર છે. આપણો આહાર શુદ્ધ અને સાત્વિક હશે તો બાળક સાત્વિક થશે. પણ આજકાલ શું થઈ રહ્યું છે? પિઝા ખાય છે, બહારનું ખાય છે. આચાર વિચાર પ્રથમો ધર્મ. આચાર અને વિચાર તો પ્રથમ ધર્મ છે. અન્ન એવું મન અને પાણી એવી વાણી. યો અનિષ્ઠમ તન્મનઃ ઉપનિષદ. અન્નના સૂક્ષ્મ ભાગથી મન બને છે. તમારું આપણે ત્યાં પહેલા કહેવામાં આવતું કે વાસી ભોજન ન ખાવું, ઘરે ઘરે ફ્રીજ આવી ગયા. અત્યારે લોકો વાસી ખાતા થઈ ગયા. ક્યાંથી સ્મરણ શક્તિ હોય, ક્યાંથી દૈવી ચેતના હોય, ક્યાંથી જે આપણને ખરેખર પ્રાપ્ત થવું જોઈએ થઈ શકે? સારા વિચારો ક્યાંથી આવે? અન્ન જ દૂષિત છે. આહાર કેવો છે? અને યાદ રાખજો, હિન્દુઓ આપણે બધાએ યાદ રાખવાનું છે કે આપણું પતન કરવા માટે આ કળિયુગ, એટલે કયો કળિયુગ? અંગ્રેજો રૂપી કળિયુગ અહીંયા આવેલો છે. અનેક લોકો આવ્યા, મુસલમાનો આવ્યા, અંગ્રેજો આવ્યા, આપણને નષ્ટ કરતા જ રહ્યા. આપણે આપણા સ્વરૂપને ક્યારે જાણવાનો પ્રયત્ન ન કર્યો. આપણા ધર્મનું યથાર્થ સ્વરૂપને આપણે જાણવાનો પ્રયત્ન ન કર્યો. કેવલ અને કેવલ સ્વેચ્છાચારી બ્રાહ્મણોને માન ન આપ્યું. બ્રાહ્મણો પણ અત્યારે વિવશ થયા. સ્થિતિ એ આવી ગઈ કે આપણે આપણા ધર્મને જ, આપણે આપણા ધર્મના શીર્ષ આચાર્યોને, બ્રાહ્મણોને, જે મસ્તક કહેવાય, બ્રાહ્મણ મસ્તક કહેવાય, એને પણ આપણે સંદેહ દ્રષ્ટિથી જોવાનું ચાલુ કર્યું. ચારે ચાર વર્ણાશ્રમ ધર્મ વ્યવસ્થા સંપૂર્ણ રીતે છિન્ન ભિન્ન થઈ ગઈ. એકબીજાને વેર. પહેલા બ્રાહ્મણ અને શૂદ્ર વચ્ચે આવું કોઈ અસમંજસ કે આવું કોઈ દ્વિધા નથી. પહેલા ક્ષત્રિયો અને પહેલા છેલ્લા 500 વર્ષમાં જે થયું છે અતિશય, અને એમાં ખાસ કરીને છેલ્લા 250 વર્ષમાં તો અંગ્રેજોએ ઓહો સ્થિતિ એ આવી ગઈ. આપણી પાસે ઉત્તમ શાસ્ત્ર છે, છતાં પણ આપણે એમને શ્રેષ્ઠ માનીએ છીએ, બીજાને શ્રેષ્ઠ માનીએ છીએ. શાસ્ત્ર આપણું નેત્ર છે. ફરીથી અહીંયા એવું કે છે કે હવે હું આજે આ લાચાર બન્યો છું, એમાંથી મને બહાર કાઢ. કૃપણથી દીન બુદ્ધિ. ફરીથી કે છે યેને દ્રશિર ગતિમસો દશમાસ્ય ઈશ સંગ્રાહિતા પુરુદયેન ભવાદૃશીન સ્વેનૈવ તુષ્યતુ કૃતેન સદીનનાથ કો નામ તત્પ્રતિવિનાંજલિમસ્સ કુર્યાત કો નામ તત્પ્રતિવિનાંજલિમસ્ય કુર્યાત. ભગવાન, તું કેટલો દયાળુ છે કે મેં નથી કોઈ કરી ઉપાસના, નથી કર્યું કોઈ તપ, નથી કર્યા કોઈ જપ, નથી કર્યું કોઈ ધ્યાન, છતાં તે આ 10 માસની ઉંમરમાં તે અમને જે આ જ્ઞાન આપ્યું, તું કેટલો દયાળુ છે. તારાથી વધારે આ જગતમાં કોઈ દયાળુ હોઈ શકે નહીં. કોઈ પણ કારણ વિના તે અમને અહૈતુકી, બસ અમે તો આ જન્મ અહીંયા સબળતા હતા અને તમે અમને જ્ઞાન આપ્યું, અને એ જ્ઞાનના કારણે અમે એટલા કૃતાર્થ થઈ ગયા છીએ કે હવે અમે ફક્ત અને ફક્ત એટલું જ કહી શકીએ કે તમારા કરેલા ઉપકારથી જ તમે પ્રસન્ન થાઓ. અમારી પાસે કેવલ વંદના કરવા સિવાય બીજું કંઈ નથી. અને કોઈ જીવ, કોઈ પણ બ્રહ્માંડનો કોઈ પણ જીવ આપને વંદના કર્યા સિવાય બીજું કરી પણ શું શકે?
આપે અમને કૃતાર્થ કરી દીધા, કૃતાર્થ કરી દીધા. આ જ વસ્તુ અહીંયા જીવ કે છે અને દશમ સ્કંદમાં આ જ વસ્તુ ભગવાન ગોપીઓને કે છે. તમારા કરેલા પ્રત્યુપકારથી, તમારા કરેલા ઉપકારથી જ તમે પ્રસન્ન થાવ, એ જ તમારું ફળ બની રહે. મારી પાસે કશું આપવા જેવું નથી, કારણ કે હું તો તમારો ઋણી છું. તમે મને એટલો પ્રસન્ન કર્યો છે. કેમ? કે તમે આગળ પાછળનું પણ વિચાર્યું નથી. મનુષ્યની તો બુદ્ધિ હોય, આગળ પાછળનું વિચારે. ભાઈ હું સ્વર્ગમાં પડીશ, નરકમાં પડીશ, બધું વિચારે. અહીંયા તો કશું જ વિચાર્યું નથી. મારો પ્રભુ, મારો હરિ પ્રસન્ન કેમનો થાય, એ ભક્તિ માર્ગ, વિલક્ષણ ભક્તિ માર્ગ, ગોપીઓ દ્વારા કરેલી જે પ્રેમ લક્ષણા ભક્તિ, ત્યાં ભગવાન એવું અહીંયા કહે છે અને જીવ અહીંયા એવું કહે છે. અને આવી રીતે કૃતાર્થ થાય છે. ફરીથી કહે છે, યત સૃષ્ટયા સમતમહં પુરુષં પુરાણમ પશ્યે બહેરદિ ચ ચૈત્યમિવ પ્રતીતમ. તમે અમને જે આ જ્ઞાન આપ્યું છે ને, એનાથી અમારામાં અને સામાન્ય જીવમાં, સામાન્ય જીવ એટલે કે અન્ય પશુ પંખીઓમાં એક અંતર ઉભો થઈ ગયો. કયો અંતર ઉભો થયો? તો કે એ જીવ કેવલ અને કેવલ પોતાના આ વાત, પિત્ત અને કફ એટલે કે આ સપ્ત ધાતુથી આવૃત થયેલા એનાથી બનેલા શરીરમાં પોતે સુખ અને દુઃખનો જ અનુભવ કરે છે. જ્યારે તમે અમને જે આ જ્ઞાન આપ્યું છે ને, એના કારણે અમે અંદર અને બહાર આપને જોઈ શકીએ છીએ. ત્રિકાળ જ્ઞાન આપ્યું છે જીવને, એટલે અંદર અને બહાર આપને સર્વત્ર અમે જોઈ શકીએ છીએ. તત્વની દ્રષ્ટિએ, જ્ઞાન માર્ગની દ્રષ્ટિએ પણ જોઈ શકે છે કે જો આને જીવ કહેવાય, જીવ બુદ્ધિ રાખીએ તો આ જીવ છે, અને જો પરમાત્મા બુદ્ધિ રાખીએ તો આ પરમાત્મા છે. અને ભક્તિ માર્ગની દ્રષ્ટિએ આ પરમાત્માનું, આ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માનું આ સ્વરૂપ છે જે પૃથ્વી ઉપર અત્યારે પ્રગટ થયું છે, અને હું આ એનો જીવ છું. નિર્ગુણ નિરાકાર કહો, સગુણ નિરાકાર કહો કે સગુણ સાકાર કહો, જીવને એ વખતે દરેક અવસ્થાનું ભાન થતું હોય છે, દરેકે દરેક સ્વરૂપનું જ્ઞાન થાય છે. એટલા માટે કહે છે ભગવાનની કેટલી કૃપા. ત્યાં જાણે આપણી પર કૃપા કરીને ભગવાન એમ કહેતા હોય છે કે જો ગર્ભાવસ્થામાં તો મેં તને આ જ્ઞાન આપ્યું, હવે બહાર આયા પછી આ તારા માતા પિતાની જવાબદારી બને છે. મેં તો તને ગર્ભાવસ્થામાં આપ્યું, હવે બહાર આયા પછી તારી તો બને જ છે, પણ તારી તો મુગ્ધાવસ્થા હશે, પણ તારા માતા પિતાની જવાબદારી બને છે કે તને આ સંસારમાંથી બહાર કાઢીને તને સાચું જ્ઞાન આપે. પણ એની જગ્યાએ હું ને મારું, मैं और मोर, मई और मोर, तौर ते माया. जहीं बस जीव, जहीं बस कीन है जीव निकाया. હું અને મારું એ જ માયા છે, અને એ માયાને વશ આ જીવ છે. ગો ગોચર જહાં લગી મન જાય, સો સબ કહું સો સબ માયા જાનહુ ભાઈ. આ ગો ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો જ્યાં સુધી એની દ્રષ્ટિ જાય છે આપણી, જ્યાં સુધી આપણું મન, આંખ, કાન, નાક જ્યાં સુધી આપણું વિચાર કરે છે, આ બધું માયા જ છે એમ કે છે. પણ આપણે જ્ઞાન આપતા નથી, આપણે ઉલટું જ્ઞાન આપીએ છીએ. અને એના કારણે જીવ વારંવાર ફસાય છે. આજકાલ મોટી સૌથી ખરાબ પરિસ્થિતિ શું થઈ છે ખબર છે? બાળક થાય ને પછી થોડું મોટું થાય ને તો મા બાપ પોતે આધ્યાત્મિક શ્રવણ કરે છે, સત્સંગ સાંભળે છે, પોતે જાય છે, પણ બાળકોને લઈ જવો નથી. કેમ? ના, મારું બાળક સત્સંગી થઈ જશે, બાવો બની જશે, સાધુ બની જશે તો એને ભય હોય છે. એટલે સત્ય ના જાણવો જોઈએ, જેમ પેલા બુદ્ધને ના જાણવા દીધું હતું એમના પિતાશ્રીએ. ભગવાન બુદ્ધને બહાર જ નતા કાઢતા, એવી રીતની વાત છે.
અહીંયા કોઈ પણ સાધુ સંતો આવે એટલે બસ બંધ, કોઈ બી જગ્યાએ. એના કામનું નથી, બેટા તારા કામનું નથી. અરે બાળકોને નાનપણમાંથી શીખવાડો. નારાયણ. જે બાળક ખરેખર અધ્યાત્મનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરે છે, ભક્તિ જીવનમાં પ્રાપ્ત કરે છે, શું એ તમારા જીવનમાં દુઃખ લાવશે? તમે જ વિચારો, શું એ તમારા જીવનમાં દુઃખ લાવશે? શાસ્ત્ર દુઃખ આપે નહીં, ભગવાન દુઃખ આપે નહીં, પણ તમે સત્યને જાણ્યું નથી એટલા માટે તમે સત્યથી અવગત કરાવતા નથી. પહેલા આપણે ત્યાં કેવી સારી વ્યવસ્થા હતી. ફરીથી અહીંયા એવું કે છે, સોહમ વસન્નપી વિભો બહુ દુઃખવાસમ ગર્ભાન્ન નિર્જિગમિષે બહિરંધકૂપે યત્રોપયાતમુપસર્પિત દેવ માયા મિથ્યા મતિર્યદનુસંસૃતિ ચક્રમેત. આ સંસાર પણ જે પહેલા કહ્યું એ લાગુ જે પડ્યો, સ્કંદ પુરાણમાં વર્ણન આવે છે કે જીવને બ્રહ્મ વિદ્યા જે થાય છે, બ્રહ્મ જ્ઞાન થાય છે, એ જ્ઞાન અને જીવને આ બંધનમાં નાખનારી જે અવિદ્યા છે એ અવિદ્યા બંને મારા દ્વારા. આ જ વસ્તુ શ્રીમદ ભગવદ ગીતામાં કહી, મત્તઃ સ્મૃતિર્જ્ઞાનમપોહનમ ચ. સ્મૃતિ પણ એને મારા દ્વારા થાય છે કે તું જીવ નહીં પણ પરમાત્મા સ્વરૂપ છે, અથવા તો પરમાત્માનું યથાર્થ સ્વરૂપ જે ભક્તિ માર્ગની દ્રષ્ટિએ એ પણ એ પ્રાપ્ત થાય છે. અને મોહ પણ જે થાય છે એ પણ મારા દ્વારા થાય છે. મતિ પતિ મુકુંદ, ક્ષતિ પતિ મુકુંદ. બુદ્ધિ આપવા વાળો પણ મુકુંદ છે અને હરણ કરવા વાળો પણ મુકુંદ છે. ઘણી વખત થાય, ઘણા મોટા બિઝનેસમેન હોય, ઘણા મોટા મેનેજરો હોય, સારા નિર્ણય લેવાય ત્યારે વાવા બોલાય ત્યારે ખુશ થઈ જાય, અને જ્યારે ઓ આ તો ખોટું ટ્રેડિંગ કર્યું, ખોટી જગ્યાએ પૈસો નાખ્યો, કેમ મારો પૈસો ત્યાં ગયો? બુદ્ધિ આપવાળો કોણ છે અને હરણ કરવા વાળો કોણ છે? પણ મનુષ્યને ના, હું ગતમ ન શોચયામિ કૃતમ ન મન્યે. જે થયેલું છે એને ભૂલી જાઓ, એમાંથી સાર ગ્રહણ કરો. કૃતમ ન મન્યે, અને આ મારા દ્વારા થયું છે એવું યાદ ન રાખો. નહીતર તમારી આત્માને કોશીને તમારી જાતને વારંવાર નકારાત્મક વિચારોમાં નાખીને ઓવર થિંકિંગ, વધારે પડતા વિચારો કરીને તમે શું પ્રાપ્ત થશે? ગર્ભસ્તુતિ પરથી આ જ શીખવાનું છે કે જેમ ગર્ભમાં જીવને આ રીતે જ્ઞાન થયું, એ પણ એના સ્થાનને લીધે થયું. એક કારણ એ બી છે કે કારણ કે આપણે કાશીમાં મરણ થાય તો ભગવાન શિવ તારક મંત્ર કાનમાં કહીને આપણી મુક્તિ કરે છે, એની શરણમાં ગયા હોય તો. એ સ્થળનો પ્રભાવ છે. અને મગધ દેશ, કુરુક્ષેત્ર, અને ત્યાં મૃત્યુ થાય તો કહેલું છે અપગતિ થતી હોય છે. તો એવી રીતે આપણે પણ અમુક વખતે સારા સ્થળમાં જઈએ તો સારા વિચાર આવે છે, અને ખરાબ સ્થળમાં થાય તો એવા વિચાર આવે છે. કેવા લોકોની સોબત કરી, કેવા લોકોનો સંગ કરવો, કેવા સ્થળે આપણે જવું, કેટલા સમય માટે જવું. તીર્થમાં પણ મર્યાદા આપી છે કે તીર્થમાં 3 રાત્રિથી વધારે રોકાવું નહીં, નહીતર એ પછી તમારા માટે તીર્થ નથી રહેતું. રોજિંદુ જીવન ચાલુ થઈ જાય અને જે ભાવ, પવિત્ર ભાવ જાગતો હોય એ જાગતો નથી. અધ્યાત્મની દ્રષ્ટિએ જો તીર્થની પરિભાષા જોઈએ તો ભગવાન શંકરાચાર્ય કે છે આ જે જીવ છે ને એ તો સમસ્ત તીર્થોને પવિત્ર કરવા વાળું, તીર્થોને પણ તીર્થ બનાવનારું આ જીવ છે. આ શરીર એક મંદિર છે. મન મંદિર ખોલો દયામય, મન મંદિર. પણ આપણે આ શરીરને મહત્વ નથી આપતા, બહાર શોધીએ પથ્થરોમાં. નહીં, મૂર્તિમાં છે ભગવાન. નિશ્ચિત રૂપે આપણે હિન્દુ સંસ્કૃતિ ભગવાન પોતે આજ્ઞા કરે છે એકાદશ સ્કંદમાં કે મારું મંદિર બનાવો, મારી આ પ્રતિમાના સ્વરૂપો છે, 8 પ્રતિમાના સ્વરૂપો કયા, ચલાચલ પ્રતિમા, બધું જ કહ્યું. પણ કેવલ પ્રતિમા સુધી ન રહેતા મનુષ્યના હૃદયમાં પણ જોવો. ડોક્યું કરો, આપણા પોતાના હૃદયમાં ડોક્યું કરો. એટલા માટે જ વારંવાર સંતો મૃગલાનું, હરણનું આપે છે ઉદાહરણ.
નાભીમાંથી સુગંધ આવતી હોય છે અને ગોળ 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 ફર્યા કરે ફર્યા કરે ફર્યા કરે. બાર બાર કંઈક બહારથી આવે છે. કસ્તરી મૃગ જેને કહેવાય, અતિ દુર્લભ છે જી. પણ આપણે ડોક્યું કરવું નથી. હિરણ્યકશ્યપ છેક ઉપર પહોંચી ગયો, વૈકુંઠ સુધી ભગવાનને શોધવા. ક્યાંય ના મળ્યા ભગવાન. કેમ ના મળ્યા ખબર છે? ભગવાન ક્યાં છુપાઈ ગયા? એના હૃદયમાં જઈને જ વસી ગયા. એમને ખબર છે બધી જ જગ્યાએ શોધશે પણ મને અંદર શોધશે નહીં. અંદર જઈને જ વસી ગયા. ખાલી હાથે પાછા ફર્યા. ચોર ચોરી કરે ને આજુબાજુ બધે જ જોવે, ઉપર જોવાનું ભૂલી જાય છે. ઉપર જોવાનું ભૂલી જાય છે. જોકે ભગવાન સર્વત્ર છે પણ એક જગ્યાએ ભૂલી જાય છે. એટલી સભાનતા એની ભગવાન એટલી છીનવી લે છે. એટલે આજે મારી મિથ્યામતી થઈ ને હવે તો મારી બેવડી સ્થિતિ થઈ. હું તો બંને બાજુએ ફસાયો. ભગવાનને કહે છે કેમ? મારે તો આ ગર્ભમાંથી બહાર જ નથી જવું. કે કેમ? ભલે કે અંધારું કૂપ છે કે છે, ભલે આ જીવ જંતુઓથી, અન્નથી, મળમૂત્ર આદાથી ભલે હું ઘેરાયેલો રહ્યો પણ બહાર નથી જવું. કેમ? એક તો આ જ્ઞાન આપી દીધું ને એટલે જ્ઞાનમાં મને આનંદ આવે છે, પણ આ આનંદ એટલે દુઃખ ઉત્પન્ન કરાવનારું એવું આનંદ. અને જે દુઃખ એને ગમે, નોસ્ટાલ્જિયા અંગ્રેજીમાં. કેમ બહાર નથી જવું? તો કે બહાર જેવો જઈશ એવું પાછી તારી માયા મને ઘેરી વળશે અને એ માયાથી ફરી પાછું મને આ શરીર ઉપર અભિમાન થશે, અહમ બુદ્ધિ જાગશે અને ફરીથી હું પાછો આ સંસારમાં ફસાઈશ કે જે સંસાર મિથ્યા છે. ભગવાન પોતે શ્રીમદ ભગવદ ગીતામાં કહે છે દેવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા. આ જે મારી માયા છે ને અતિશય દુર્લંઘ, એને તરવી અતિશય દુર્લંઘ છે. એ ન તરી શકાય. એ ક્યારે તરી શકાય? મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતા તરંતિ તે. જ્યાં સુધી મારું શરણ તમે સ્વીકારશો નહીં, મારી શરણે નહીં આવો, ત્યાં સુધી તમે આ માયાને તરી શકતા નથી. બિબસહુ જાસુ નામ નર કહી, જન્મ અનેક રચિત અગદહી, સાદર સુમિરન જે નર કરહી, ભવબારિધિ ગો પદ ઇવ તરહી. જેનું અકસ્માતે વિવશતા પૂર્વક પણ જો નામ લેવામાં આવે તો અનેક જન્મના પાપ નષ્ટ થઈ જાય છે. પણ જો એને સાદર પૂર્વક એનું સ્મરણ કરવામાં આવે તો આ જે ભવસાગર છે, સંસાર રૂપી ભવસાગર કે જે આપણે તરી શકતા નથી, આપણને અતિશય દુર્લંઘ લાગે છે, એ વાછરડાના પગમાં રહેલા જળ જેટલો બની જાય છે. વાછરડાનું પગલું કેટલું હોય? ગાયના વાછરડાનું, એમાં રહેલા પાણી જેટલો એટલો બની જાય કે જે તમે સરળતાથી ઓળંગી શકો છો. સમાશ્રિતમ યે પદપલ્લવ પ્રવમ મહત પદમ પુણ્ય યશો મુરારે. શ્રીમદ ભગવદ ગીતાનો શ્લોક છે, બહુ પ્રસિદ્ધ, ભાગવતજીનો શ્લોક છે. કહેવાનો અર્થ કે આપણે ભગવાનનું શરણ લઈએ, એ ચાહે જ્ઞાન માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય. પણ અહીંયા ભક્તિની મહત્તા વિશેષતઃ બતાવી છે કે જો જ્ઞાનથી જ ઉદ્ધાર થઈ જતો હોત ને તો જ્ઞાન તો મેં ગર્ભાવસ્થામાં પણ આપ્યું હતું, પણ જીવ ત્યારેય લાચારા જતો અને બહાર આવીને પણ વિવશ છે. એટલે ભક્તિનું અનેરું મહત્વ બતાવનારું એવું શાસ્ત્ર, એવી સ્તુતિ એટલે જીવ સ્તુતિ. શિવજી એવું કે છે કે જ્ઞાન મહાન છે, પવિત્ર છે, સત્ય વાત છે, પણ જ્ઞાનની સાથે ભક્તિ પણ, ભક્તિ સાથેનું જ્ઞાન, અન્યથા નહીં, કોરું જ્ઞાન નહીં. કેવલ જ્ઞાન હોય તો એ શુષ્ક વેદાંત જેને કહેવાય, જેમાં રસ નથી. શુષ્ક વેદાંતથી કામના નથી.
ભક્તિનો સમન્વય જરૂરી છે. સોનામાં સુગંધ ભળે, સોનામાં સુગંધ ભળે. એક એક્ઝામ્પલ આપું. તમને કે શેરડીનો રસ આવો છે, આટલો મસ્ત મધુર મધુર લાગે છે, આના પીવાથી આટલી તાકાત આવે, આટલું થાય, બધું થાય, પણ જો તમને પીવા ન મળે તો એને જાણીને એ જ્ઞાન તમે જાણી લીધું, પણ શેરડી તમે ચાખી નહીં, ચૂસી નહીં, એનો રસ પ્રાપ્ત ન થયો તો શું? બસ અહીંયાથી સમજી લો. ભક્તિની આ વિશેષતા છે. કારણ કે જ્ઞાન માર્ગમાં સ્થિત થવું, લાંબા કાળ સુધી, દીર્ઘ કાળ સુધી, અતિ દુર્લભ કૈવલ્ય પરમ પદ, સંત પુરાણ નિગમ આગમ બદ, રામ ભગતિ સોઈ મુક્તિ ગોસાઈ, અનિચ્છિત આવઈ બરિયાઈ. આજે કૈવલ્ય પદ કયું જેને, તત્વમસી, એમાં સ્થિત થવું અતિ દુર્લભ છે. સહસ્રોમાં એક. પણ રામની જે ભક્તિ છે, રામ એટલે હરિ કૃષ્ણ, એ તો એની અનિચ્છિત બરિયાઈ. તમે ના ઈચ્છો ને, પણ જો તમે ભક્તિ કરો ને તો એની જાતે રામ આવી જાય છે. પ્રભુ એની સાથે આવી, એની પાસે આપોઆપ આવી જાય છે, જીવની પાસે. ભક્તિને વશ થઈને, ભક્તિને વશ થઈને. જ્યાં ભક્તિ છે ત્યાં માયાનું બળ ચાલતું નથી. એટલે હવે કે છે, હવે આવી જ્યારે લાચારી બતાવી, એટલે હવે છેલ્લા 2 શ્લોકમાં, હવે છેલ્લો શ્લોક અને હવે છેલ્લા શ્લોકમાં નિશ્ચય કરે છે. બહુ જ સુંદર શ્લોક છે, અને એ છે, તસ્માદહમ વિગત વિક્લવ ઉદ્ધરીષ્ય આત્માનમાશુ તમસ સુહૃદાત્મનૈવ ભૂયો યથા વ્યસનમેતદનેકરંદ્રમ મામે ભવિષ્યદુપસાદિત વિષ્ણુપાદઃ. મામે ભવિષ્યદુપસાદિત વિષ્ણુપાદઃ. જીવ એવું કે છે કે હવે હું મારો ઉદ્ધાર કરીશ. કેવી રીતે ઉદ્ધાર કરીશ? તો અહીંયા શબ્દ વાપર્યો, સુહૃદાત્મનૈવ. સારથી રૂપ મારી બુદ્ધિ, એનો આશ્રય. મારી સારથી રૂપ બુદ્ધિ, આ બુદ્ધિ મારી સારથી બનશે. ખાલી બુદ્ધિના સહારે ના, વિશુદ્ધ થયેલી બુદ્ધિ. પણ એ વિશુદ્ધ થયેલી બુદ્ધિ ક્યારે? વ્યાકુળતાથી રહિત થઈ હોય ત્યારે જ એ પવિત્રતાનો સંચાર કરી શકે. આત્માનું સંધાન ક્યારે કરાવે? જ્યારે એ કોઈ પણ જાતની વ્યાકુળતા, ઉદ્વેગથી રહિત હોય, શુદ્ધ થયેલી મતી હોય. વ્યાકુળતાથી રહિત ક્યારે થાય? તો કે છે, ભગવાન વિષ્ણુના ચરણ કમલને મારા હૃદયમાં હું પધરાવીશ, એ ચરણ કમલનો હું આશ્રય લઈશ, એટલે આ વ્યાકુળતા પણ જતી રહેશે, અને એના કારણે મારો ઉદ્ધાર થશે. ઉદ્ધાર કયા અર્થમાં થશે? તો કે છે, ભૂયો યથા વ્યસનમેતદનેકરંદ્રમ. વ્યસનમ, વ્યસન, વ્યસન શબ્દ, વ્યસન શબ્દ ઘણા બધા એના અર્થ થાય છે. ટેવ પડી જવી, તો અહીંયા જીવને વ્યસન લાગુ પડે છે. કયું વ્યસન લાગુ પડે છે? તો જન્મ મરણનું જે સંસાર ચક્ર પ્રાપ્ત થાય છે એને વ્યસન કહ્યું છે. અનેક રંધ્રમ, નાના પ્રકારની યોનિઓમાં પ્રાપ્ત થતો સંસાર ચક્ર, એ જ જીવ માટે આ વ્યસન છે, અને એ વ્યસન છૂટી જશે ભગવાન વિષ્ણુના, એટલે કે કૃષ્ણ કનૈયાના. અને અહીંયા વિષ્ણુ એટલે કૃષ્ણ જ કયા છે? કહ્યું છે ને, અહીંયા એ જ કહ્યું કે તત્રાંશેનાવતીર્ણસ્ય વિષ્ણોર વીર્યાણી શંસનઃ. દશમ સ્કંદમાં એ જ કે છે, ભગવાન વિષ્ણુનું એ પરાક્રમ અમને કહો. ભગવાન વિષ્ણુનું કેવા ભગવાન? તત્રાંશેનાવતીર્ણસ્ય, એના પૂર્ણ અંશથી જેણે અહીંયા અવતરણ ધારણ કર્યું છે, એ
પૂર્ણ અંશ, સત્વ રજસ તમસનો નિયંતા, પ્રકૃતિ અને પુરુષનો નિયંતા, તણકલાથી માંડીને બ્રહ્મા આદિ સુધીનું નિયમન કરનારો, પોતે જગત રૂપ છે અને જગતની રચના પણ કરે છે એ કૃષ્ણ, જે સંપૂર્ણ લક્ષણો સાથે જે વૈકુંઠમાં બિરાજે છે, જે ગોલોકમાં બિરાજે છે, કે જે પરમધામમાં બિરાજે છે, એ જ ભગવાનનું સ્વરૂપ. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, જે ભગના 6 લક્ષણો કયા, એ સમસ્ત ઐશ્વર્યો સાથેના અંશ સાથેનું આ વિષ્ણુ તત્વ, એના ચરણ કમલને હું જ્યારે હૃદયમાં પધરાવીશ, સર્વ સમર્થમાન, ઓમ્નિપોટેન્ટ એન્ડ ઓમ્નિપ્રેઝન્ટ, સર્વ શક્તિશાળી અને સર્વવ્યાપ્ય એવા ભગવાન ને જ્યારે હું મારા હૃદય ચરણ કમલમાં, જ્યારે ચરણ કમલને મારા હૃદયમાં પ્રસ્થાપિત કરીશ, એનો આશ્રય લઈશ, મારી બુદ્ધિ શુદ્ધ થશે અને મારું આ જન્મ જન્માંતરનું ભટકવું દૂર થશે. તો આમ અહીંયા જીવ સ્તુતિ કરે છે અને આ જીવ સ્તુતિ આપણે શ્રવણ કરી, અતિશય આનંદ થયો, તત્વ જ્ઞાન પ્રાપ્ત થયું. શાસ્ત્ર ઘણું ગહન છે, સામાન્ય મનુષ્ય એને સમજી શકતો નથી, અને આ જે જીવ સ્તુતિ છે ભક્તિને ઉત્પન્ન કરનારી છે, પરમાત્મા તત્વનો બોધ કરનારી છે. અને એનાથી આપણને હવે જ્ઞાન થયું કે ભગવાન તો આપણને અવસર તો વારંવાર આપતો જ હોય છે. હવે આપણા હાથમાં છે કે આપણે આ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરીને, એનું શરણ પ્રાપ્ત કરીને આપણે આપણું જીવન કેવી રીતે ધન્ય બનાવીએ. તો આમ આ પિતૃપક્ષમાં ઉત્તમ એવી જીવ સ્તુતિ અહીંયા પૂર્ણ કરી અને સત્સંગને વિરામ આપીને બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.